છો બધા મજામાં ને? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે તો આપણે જવાનું છે રોડ ટ્રીપમાં અને આપણી 4 વ્હીલ આવી ગઈ છે અને આપણે જાય છીએ સાળંગપુર. અને આમ જો હું આવું ને ઓલો આગળ લે જો મજાક કરે મારી આઈ જો જો હે હું આવું હાલીને અને ઓલો આગળ લે એક માર બાર ખાવાનો થયો હે માનતો નથી. જો 4 વ્હીલમાં બેસી ગયા છીએ અને આપણા હેમાંશુભાઈ, સંજયભાઈ, હરિભાઈ આગળ બેઠા હે અને ઓલો આપણો ડ્રાઈવર હે જો આવી રે ડ્રાઈવરને રાખ્યો આપણે 300 રૂપિયા દાડીએ. દેખાતું નથી ગઈ તો મને. ગાડીનો કાચ ખરાબ હતો એટલે અત્યારે આ ગાડીનો કાચ સાફ કરી અને ચોખ્ખો કરી એટલે દેખાય આગળ અને ઓલા ડ્રાઈવરને કાંઈ દેખાતું નથી નકર. ફાઇનલી આ ડ્રાઈવરે બહાર આવ્યો કાચ સાફ કરવા. રાજકોટથી નીકળી ગયા છીએ અમે અને આજે સવારમાં છાપા વાત છે વાણો છાપા કવા વાત છે સવારમાં વાંચવા પડે. મહેમાને કીધું છાપા વાંચવાના, ડોક્ટરે કીધું સવારે છાપા વાંચવાના સવારે જવા દે. ગાડી આવી અત્યારે રાજકોટ પહોંચ્યા છીએ અને હોટલે રાખી છે ચા પાણી નાસ્તો કરવા. એટલે નાસ્તો વાસ્તો કરીએ અત્યારે અને પછી જઈશું સીધા સાળંગપુર. તમે તો વોશરૂમ કરવા ગયા હતા ને હાલ ગાંઠી આવ્યા ને ખમણ તો આ ભાઈ ખાઈ ગયા. હાર્દિકભાઈ ખમણ ને એટલી બે ખાઈ ગયા. નાસ્તો પાણી કરી લીધો છે અને પાછા બેસી 4 વ્હીલમાં અને હવે સીધા સાળંગપુર જ. અત્યારે સાળંગપુર પહોંચી ગયા છીએ દાદાના મંદિરે અને લાઈન જો આજે તો ગેટ લગીન છે. ગેટ લગીન આજે લાઈન છે અને ફૂલ ગળદી છે અને આજે સન્ડે છે એટલે કદાચ ગળદી હોઈ શકે અને કંઈક અહીંયા મહોત્સવ બી લાગે છે, હવન બવન ચાલુ છે ને બધું છે. એટલે પેલા જઈએ હાથ પગ મોઢું ધોઈએ અને પછી જાશું દર્શન કરવા. કેટલી બધી ગળદી છે આપણને ખબર નહીં. હાથ પગ મોઢું ધોઈને તો આવી ગયા પણ દર્શનમાં તો અત્યારે બહુ જ રાજી લાઈન છે. આમ સામે ગેટ સુધી લાઈન છે તો જોઈએ કંઈક જુગાડ કરવો પડશે ક્યાંક વચ્ચેથી દર્શન કરવા જવું જોશે. જોઈએ હવે શું થાય છે. ચલો સામેવાળો ગેટ પણ બંધ છે નકર ઓલી વખતે અમે ત્યાંથી ગયા હતા અને અમારા દર્શન થઈ ગયા હતા પણ અત્યારે તો એ ગેટ પણ બંધ છે એટલે જોઈએ હવે. અને લાઈન તો ઓલા સામેના ગેટ લગીન છે. ગાઈઝ આ ગેટ ખુલી ગયો છે તો આ જ ગેટેથી અમે જઈએ છીએ દર્શન કરવા માટે. જોકે આ ગેટેથી થોડાક દૂરથી દર્શન થાય, ઓલા ગેટેથી જઈએ ને તો થોડાક નજીકથી દર્શન થાય પણ તોય અહીંથી બી સારા દર્શન થઈ જશે. જો છે આ છે કષ્ટભંજન દેવની મૂર્તિ. આમ દબાઈ ગયા છોકરો દબાઈ ગયો આગળ જવાની જગ્યા અમારા બચ્ચા તો પાછળ જ રહી ગયા. હવે આવ્યા જ નહીં, હવે તૈણ જ આવ્યા અત્યારે તો તૈણ આગળ આવ્યા હિંમત કરીને પણ અહીંયા હલવાઈ ગયા. આગળ જઈ પાછળ કાઢો મને કાઢો બહાર કાઢો આયા હલવાનો કાઢો રે. રામ નું નામ પડે જગમાં હે યાદ આવે હનુમાન. નમુ તને આજ નમુ હનુમાન. જય કપીશ્વર કેસરી નંદન સાળંગપુર ના નાથ રાખજે લાજ. ફૂલ ગળદી હતી અને દર્શન તો થઈ ગયા છે. આપણે આગળથી જ કર્યા દર્શન. ધક્કા મૂકીને ગમે એમ કરીને આગળ વયા ગયા હતા અને દર્શન તો કરી લીધા આપણે દાદાના. એટલે દર્શન તો સારી રીતે થઈ ગયા પણ ગળદી બહુ જ ગળદી હતી આજે તો.
બટન ખુલી ગયા ગળદીના અમારા અને મોજા ખુલી ગયા. દર્શન કરીને બેઠા હી અને હવે આ સંજયભાઈ ને આવે છે. ક્યાં બીજા ક્યાં હજી કેવી ગળદી કેવી હતી? બહુ ગરદી હતી, ટ્રાફિક ફૂલ છે. રવિવારે કોઈ આવતા હા બરોબર છે. રવિવારે કોઈ આવતા નહીં. સંજયભાઈ કે ભાઈ રવિવાર હોય ત્યારે આવવાનું કામ નહીં આવવાનું, શનિવારે આવવાનું. પણ તમે કેમ આમ મીઠા વેલા કરીને બોલો તો રવિવારે નહીં આવવાનું? બહુ ધક્કા લઈ ગયા. બહુ ધક્કા લાગી ગયા. હાર્દિક આવી ગયો. કેવી ગળદી હતી? મજા આવી ને ગળદીમાં? ભૂકા કાઢના કેવી ગળદી હે ને? અત્યારે દર્શન કરી લીધા છે અને હવે જઈએ છીએ અમે ભોજનાલય તરફ પ્રસાદ લેવા પણ. અને આવું કંઈક ભોજનાલય છે. અહીંથી અંદર જઈને ભોજનાલયમાં જવાનું છે. इस सज्जन को क्या तकलीफ है भाई, क्या तकलीफ है इनको? ભોજનાલયમાં અત્યારે અંદર આવી ગયા છે અને પ્રસાદીમાં છે બટેટાનું શાક, રોટલી, દાળ, ભાત અને શીરો. આટલી વસ્તુ છે એટલે પ્રસાદી લઈ લઈએ અને પછી મળ્યું. ગાઈઝ પ્રસાદ લઈ લીધો છે અને હવે અમે જાય છીએ ત્યાં દાદાની મૂર્તિ છે મોટી બધી, એટલે ત્યાં જઈને થોડા ફોટા બોટા પાડીએ. ત્યાં જઈને થોડા ફોટા બોટા પાડશું અને પછી નીકળીશું. હનુમાન દાદાની મૂર્તિ પાસે આપણે ફોટા તો પાડી લીધા છે અને હવે જાય છીએ. અત્યારે સાળંગપુરથી નીકળી ગયા છીએ અને હવે જાય છીએ રાજકોટ ઘરે. અત્યારે ત્રંબા પહોંચ્યા છીએ અને આપણે ચા પાણીનો બ્રેક લઈ લીધો છે અને આ કંઈક મોમાઈ હોટલ છે ત્યાં ચા પાણી નાસ્તો કરીએ અને હવે સીધા જઈશું ઘરે. અને શિવો હજી સિંગ બિંગ ખાઈએ. ગાઈઝ આ લોકો કંઈક હોળી રમીને આવ્યા ના જો ખુલ્લા દિલે. ફાઇનલી સાળંગપુરથી પહોંચી ગયા છીએ ઘરે. ત્યારે હું જમી કાઢવીને જાઉં છું હાલવા માટે અને આજનો વ્લોગ અહીં જ પૂરો થાય છે. મળીએ નવા વ્લોગમાં. તમને આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.